સુરતના નવા ગામ લક્ષ્મણનગર વિસ્તારમાં પ્રવીણ આંબે નામના શખ્સની જે હત્યાનો બનાવ સામે આવ્યો હતો તેમાં સુરત પોલીસને સફળતા હાથ લાગી છે અને આ હત્યાકાંડમાં સંડોવાયેલો મુખ્ય આરોપી ભૂષણ પાટીલ સહિત 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। શું ખુલાસો કરી રહ્યા છે આ મામલે સુરતના સ્થાનિક એસીપી વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા સુરતના નવા ગામ લક્ષ્મણનગર વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં આજે આરોપી છે ભૂષણ પાટીલ, તેની સાથે ગ્રુપમાં રહેતો, સાથે બેઠક ધરાવતો પ્રવીણ આંબે ઉર્ફે કોડીની આરોપીઓ દ્વારા હત્યા કરી દેવામાં આવી। હત્યામાં સામાન્ય બાબતે મિત્ર વચ્ચે બોલાચાલી થઈ, વિવાદ થયોના વિવાદમાં ભૂષણ પાટીલને ગુસ્સો આવ્યો, તે ઘરે જાય છે ને ઘરેથી ચપ્પુ લાવ્યા બાદ તેના મિત્ર પ્રિતેશ તેમજ ચિંટુ મિશ્રા સાથે મળીને ભૂષણ પાટીલ પ્રવીણ આંબેના ગળાના ભાગે આડેધડ છરીના ઘા મારીને ભાગી જાય છે। આ ઘટનાની જાણ ડિંડોલી પોલીસ તથા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસના આધારે સુરતના કામરેજ ખાતેથી મુખ્ય આરોપી ભૂષણ પાટીલ સહિત તેના સાગરીતોને ઝડપી પાડવામાં આવ્યો છે। આમાં આરોપી અને મૃતક બંને ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાની માહિતી સામે આવી છે। આ મામલે શું ચોંકાવનારા ખુલાસા કરી રહ્યા છે સુરતના એસીપી, તેમને સાંભળો। ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક પ્રવીણ ઉર્ફે આંબા આધારભાઈ કોળી એના ખૂન બાબતે એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો। ખૂનની જે બનાવની હકીકત મળી અને સ્થાનિક પોલીસની ટીમ ત્યાં ગઈ હતી, એમાં પ્રાથમિક માહિતી મેળવવાની પોલીસે ટ્રાય કરી એ વખતે લગભગ 4 આરોપી ઇન્વોલ્વ હોય એવું જણાઈ આવેલું હતું। ત્યારબાદ પ્રાથમિક જે જગ્યાઓ પર 2-3 જણ જે સાહેદો મળે એમની પૂછપરછ કરી અને અન્ય જે પુરાવાઓ જે છે એ બાબતે વેરીફાઈ કરવામાં આવ્યું તો આ ગુનામાં ટોટલ 6 આરોપીઓ સંડોવાયેલો હોવાનું જણાઈ આવેલ હતું। જે આધારે જે વિક્ટિમ જે છે પ્રવીણ ઉર્ફે આંબા, એના ભાઈની ફરિયાદ લઈ અને ખૂનનો અને રાયોટિંગનો ગુનો કુલ 6 આરોપીઓ વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલો હતો। આ 6 આરોપીમાંથી જે મુખ્ય આરોપી જે છે એનું નામ છે ભૂષણ ઉર્ફે બબલુ બંસીલાલ પાટીલ, બીજા આરોપીનું નામ છે પ્રિતેશ ઉર્ફે ભૈયા રાવણ પાટીલ, ત્રીજા આરોપીનું નામ છે ચંદન ઉદયરાજ મિશ્રા, ચોથા આરોપીનું નામ છે અરુણ ઉર્ફે ચિંટુ મુનીલાલ પ્રજાપતિ અને 2 બીજા આરોપી ના ટૂંકા નામ મળેલા છે। એકનું નામ સાજન છે અને એકનું નામ કિશન છે। આમ ટોટલ 6 આરોપીઓ આ ગુનો કરવામાં ઇન્વોલ્વ હતા। આ 6 આરોપીઓને પકડવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ અલગ અલગ ટીમ ફિલ્ડમાં કાર્યરત હતી। એ દરમિયાન ડિસ્ટાફના પોલીસ કર્મચારી અને અધિકારીઓને સ્પેસિફિક બાતમી મળેલી હતી, તો એ આધારે આ 6માંથી જે મેઇન 3 આરોપી હતા, ઇન્ક્લુડિંગ જે મુખ્ય આરોપી ભૂષણ, એ 3 આરોપીઓ અત્યારે પોલીસની ટીમને હાથ લાગેલા છે અને એમની પ્રાથમિક પૂછપરછમાં 3 આરોપીઓ એટલે કે ભૂષણ બંસીલાલ પાટીલ, પ્રિતેશ ઉર્ફે ભૈયા રાવણ પાટીલ અને ચંદન ઉદયરાજ મિશ્રા, આ 3 આરોપીઓએ ગુનો કરેલાની કબૂલાત કરેલ છે। આ 3 આરોપીઓની ધરપકડ કરી અને આગળની દિશામાં તપાસ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। આ 3 આરોપીઓ પૈકી ભૂષણ ઉર્ફે બબલુ બંસીલાલ પાટીલ, એના વિરુદ્ધમાં લિંબાયત પોલીસ સ્ટેશન અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં કુલ 25 ગુનાઓ દાખલ થયેલ છે, જેમાં ખૂનના 3 ગુના, ખૂનની કોશિશના 3 ગુના, લૂંટનો 1 ગુનો, શરીર સંબંધી અને પ્રોહિબિશનના એમ થઈ અને ટોટલ 25 ગુનાઓ દાખલ થયેલ છે। તેના સિવાય એક ચંદન ઉદયરાજ મિશ્રા, એના વિરુદ્ધમાં પણ એક પ્રોહિબિશન એક્ટ હેઠળનો ગુનો દાખલ થયેલ છે। અને વધુમાં આ જે ગુનામાં જે વિક્ટિમ છે કે જેનું મર્ડર થયેલું છે પ્રવીણ ઉર્ફે આંબા, એના વિરુદ્ધમાં પણ એક ગુસ્સી ટોકનો એક કેસ દાખલ કરવામાં આવેલો છે। 2 ખૂનના ગુના દાખલ થયેલા છે, 2 NDPSના ગુના દાખલ થયેલા છે, એક આર્મ્સ એક્ટ અને અન્ય બોડી ઓફેન્સીસ, એમ કરી અને ટોટલ 14 ગુના આ વિક્ટિમના વિરુદ્ધમાં પણ દાખલ કરવામાં આવેલા છે। જે આપણે સાંભળ્યા હતા સુરતના પોલીસ અધિકારી, તેમણે ઘટનાને લઈને માહિતી આપી છે ને પ્રવીણ ઉર્ફે આંબોની જે હત્યાનો બનાવ બન્યો હતો તેમાં પોલીસે 3 આરોપીને દબોચી લીધા છે। તેમના 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને હવે આગળની તજવીજ કાયદેસરની કાર્યવાહીની હાથ ધરી છે। જે સામાન્ય રીતે જે સામાન્ય બબાલમાં જે હત્યાના બનાવો બની રહ્યા છે સમાજમાં, તે ખૂબ ચિંતાના સમાચાર પણ છે।
દર્શક મિત્રો, આવી ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું. બસ તમારે આટલું કરવું છે. નવજીવન ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકોન દબાવીને તમે પણ નવજીવન ન્યૂઝના અવાજને વધુમાં વધુ બુલંદ બનાવો.